નમસ્કાર, જેડેશ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો વડોદરાના ડભોઈમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। વડોદરાના ડભોઈમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્ઘાટન કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામેની ભારતની લડાઈને નવી દિશા આપી। તેમનાથી ભવિષ્યની પેઢીઓને દેશ સેવાની પ્રેરણા અપાશે તેવો પણ વિશ્વાસ શ્રી પટેલે વ્યક્ત કર્યો। વડોદરાના ડભોઈમાં આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ જરૂરી છે। ગુરુકુળ સંસ્કૃતિ આજે આધુનિક માધ્યમો સાથે ફરી પ્રાચીન પરંપરાને ઉજાગર કરી હોવાનું પણ ઉમેર્યું। શ્રી પટેલે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા શિક્ષિત, સંસ્કારયુક્ત અને સંકલ્પશીલ અમૃત પેઢીને ઘડવા લોકોને અનુરોધ કર્યો।